ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથી અને ટમેટાનું શાક. તો એના માટે આપણે આ લીલી મેથી લીધી હતી, જે આ રીતની આપણે 2 કપ જેટલી છે. તો એક નાનો પૂરીઓ હતો 250 ગ્રામ જેટલી, તો આપણે લીધી છે આ રીતે. અને ટમેટા 3 ટમેટા આપણે છીણીને લીધા છે. તો આ રીતે નાખી તો રસો એકદમ સરસ ઘાટો બનશે. અને 1 ચમચી જેટલો આપણે ચણાનો લોટ એમાં નાખશું, એટલે એકદમ રસો સરસ બનશે. અને આ આપણે લીધું છે લીલું લસણ અને લીલા ધાણા. તો એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. 1 ચમચી આપણે લાલ મરચું લીધું, થોડીક હળદર અને અડધી ચમચી ધાણા જીરું. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આમાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આપણા વ્યુઅર્સ છે જે લોકો ઘણા બધાએ 80% જેટલા સબસ્ક્રાઈબ નથી કરી, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તો આપણે તેલ ગરમ થવા દેવું. અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મેથીને એકદમ સરસ ધોઈ નાખીશું, કેમ કે આજ મેથીમાં થોડીક વધારે જ ધૂળ હતી. અને આપણે એકદમ પાણીમાં આ રીતે બોળીને ધોઈ લેવું, એટલે ધૂળ એકદમ તળિયે પડી રહે ને ધોવાઈ જાય. બહુ ધૂળ હતી આજે. ઘણીવાર એવું થઈ શકે કે ધૂળ એકદમ વધારે હોય, તો એને સરખી ધોવી પડે આ રીતે એમ. તો આ રીતે પાણીમાં નાખીને ધોવો ને તો ધૂળ બધી નીચે રહી જાય આ રીતે. તો આ રીતે 2 વાર ધોઈ નાખશું આપણે પાણીમાં નાખીને. તો આ રીતે આપણે ધોઈ નાખવાની અને ધોઈને આ રીતે જારીમાં કાઢી લેવું. પછી પાછી એને બીજા પાણીએ આપણે આ રીતે ધોઈ લેવું. જો કેટલી બધી ધૂળ નીકળી, બહુ. તો આ બીજી વાર આપણે એ જ રીતે ધોઈ લેવું. તો મેથી આપણે ધોઈ લીધી છે 2 પાણી એકદમ સરસ. અને આ રીતે જારીમાં કાઢી નાખવાની, એટલે પાણી બધું નીતરી જાય એમ વધારાનું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખશું લીલું લસણ. તો હવે આમાં આપણે નાખશું ચણાનો લોટ 1 ચમચી જેટલો, એટલે આમાં શેકાઈ જશે સરસ તેલમાં આ રીતે. આમાં આપણે બધા મસાલા નાખશું, હળદર ને ધાણા જીરું ને લાલ મરચું. હવે આપણે એમાં નાખશું ટમેટાની પ્યુરી. ટમેટાને થોડીક વાર પાકવા દેવું. થોડાક આપણે લીલા ધાણા નાખી દેવું. થોડીક વાર આને પકાવી લેવું. તો થોડીક વાર આને પકાવી લીધું. તો હવે આપણે એમાં નાખી દઉં આ મેથી. અને મિક્સ કરી લેવું. તો થોડુંક આમાં મીઠું નાખીશું, કે આમાં બહુ મીઠું ન જોઈએ. ભાજી કોઈ પણ હોય ને એમાં જરાક જ મીઠું નાખવાનું, નહીં તો ખારું થઈ જાય. કેમ કે ભાજી જોતાં આપણને ઝાઝું લાગે, પણ આ ગળી જાય ને એટલે થોડુંક ઓછું થઈ જાય. એટલે તો થોડુંક આપણે પાણી નાખીશું, સેજ અમથું આ રીતે. થોડુંક આ રીતનું રસબસતું બનાવશું, એટલે જ આપણે આમાં થોડોક લોટ નાખ્યો છે, એટલે અસલ ઘાટો રસો થાય એમ. આમાં આપણે ટોટલ અડધા કપ જેટલું પાણી નાખ્યું છે. હવે આને પાકવા દેવું થોડીક વાર. આને આપણે થોડીક વાર પકાવી લીધું છે આ રીતે. એકદમ સરસ આ રીતનું ઘાટું થાય. 1 જ ચમચી આપણે ચણાનો લોટ નાખીએ ને એટલે ગ્રેવી આની સરસ ઘાટું થાય. તો ગેસ આપણે બંધ કરી દઈશું. એને આપણે સર્વ કરીશું.
એકદમ ઓછા મસાલાથી આપણે બનાવ્યું પણ ટેસ્ટી અસર લાગશે ખાવામાં. તો આને તમે સાંજે બનાવી શકો અને બપોરે બનાવી શકો, લંચમાં ડિનરમાં ગમે એમાં વાલે. તો તૈયાર છે આપણું મેથી અને ટમેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મેથી ને ટમેટાનું શાક.